પણ આજે આપણે જોઈએ છીએ કે ધીરે ધીરે જગતના ધર્મોમાં ધર્મનું પ્રાધાન્ય ઘટતું જાય છે અને કેવળ ભક્તિ એનું પ્રાધાન્ય વધતું જાય છે. પરિણામ શું આવે છે? એને લીધે ભ્રષ્ટાચાર, દુરાચાર, પાપાચાર, વ્યભિચાર આ બધું ફૂલે ફાલે. ધર્મે રહિત ભક્તિ કરે એટલે આ બધું વૃદ્ધિ પામે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જ ભક્તિ કરવી. કારિયાણીમાં મહારાજ કથા વાર્તા કરતા હતા. પછી સામે બાઈઓ બેઠેલી એટલે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ કે અહીં બેહીને કથા સાંભળો. નિષ્કુળાનંદ સ્વામી કે આમ બેઠા એટલે જોયું તો સામે બાઈઓ મોઢું આવતું હતું. સ્વામી ઊભા થઈ ગયા. મહારાજ કહે છે, સ્વામી હું કહું છું ને અહીં બેસીને કથા સાંભળો. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ નહીં સાંભળો, અહીંયા નહીં બેવું. ભગવાન કહે છે એટલે મારી આજ્ઞા માનતા નથી. તો કે મહારાજ અહીંયા બેસું તો બાઈઓનું મોઢું દેખાય છે એટલે હું અહીંયા કથા સાંભળીશ નહીં. જો પગે લાગીને ઊભા થઈ ગયા પણ કથા સાંભળી નહીં. તો કથા શ્રવણ કરવી એ ભક્તિ હતી. પણ ભગવાને કહેલું કે વચનામૃતમાં મહારાજ કે અમે આજ્ઞા કરીએ કે તમે અહીંયા બેસીને કથા વાર્તા સાંભળો અને એ જગ્યાએ જો બાઈઓના દર્શન પ્રસંગ થાય એવું હોય તો મહારાજ કે કોઈક મિસ લઈને ઊભું થઈ જાઉં, પણ અમારી આજ્ઞા હોય તો પણ કથા સાંભળવી નહીં એમ ત્યાગીઓને આજ્ઞા કરી. તો સ્વામી ઊભા થઈને ચાલ્યા ગયા. તો મહારાજ રાજી થયા કે અમારા આ સંતો છે એ ધર્મે સહિત ભક્તિ કરે છે. પછી મહારાજે બધા સંતોને આજ્ઞા કરી કે તમે અહીંયા તો બધા ઝાડવાઓ હોય ને, ખેતર ગામડામાં તો શું હોય, સમયો હશે એટલે બધા સેંકડો હરિભક્તો આવેલા હજારોની સંખ્યામાં. મહારાજ બપોરે બધાને જમાડીને સંતોને કહે છે, જાઓ આ બધાને હવે કથા વાર્તા કરો અલગ અલગ ઝાડવે બેસીને. ઉનાળાની ઋતુ હશે એટલે ઝાડવાના છાયા નીચે અલગ અલગ જગ્યાએ સંતો કથા વાર્તા કરવા લાગ્યા. એટલે હવના ચેલા ત્યાં જઈને ગુરુ પાસે બેઠા. પછી મહારાજ તો પાકા બધી બાઈઓને બોલાવી કે અહીંયા આવો, બોલો મહારાજ શું આજ્ઞા છે? મહારાજ કે એમ કરો, આ સાધુ સરસ વાર્તા કરે છે, કથા બધા સંતો બહુ સારી કરે છે, માટે હળવે હળવે તમે જઈને પાછળ બેહીને સાંભળવા માંડો. એટલે બાઈઓ કે મહારાજ અમારે ત્યાં. મહારાજ કે કેમ? કથા તો સંભળાય જ ને, કથા સાંભળવામાં શું વાંધો છે, જાઓ તમે તમારે. મહારાજ સભા વગર ન જવાય એમ આજ્ઞા છે ને ભગવાન કે હું કહું છું ને જાઓ. એટલે બાઈઓ વિચારે કથા સાંભળવા ભગવાનની આજ્ઞાથી એક તો અંતરમાં ઈચ્છા તો હોય જ, આવી કથા ક્યાંથી મળે? અને એમાં ભગવાનની છૂટ મળી, લીલી ઝંડી. એટલે બાઈઓ બધી 5-5, 7-7 બાઈઓ અલગ અલગ સંતો જ્યાં કથા કરતા હતા ત્યાં હરિભક્તોની પાછળ હરવે હરવે હરખીને બેઠી. હવે સંતો તો મસ્તીમાં હોય, ઘણા આંખો બંધ કરીને અથવા તો આમ દૂરદ્રષ્ટિ જ ન કરે, એને તો ભગવાનની વાતો સાથે જ મતલબ હોય. એટલે વાતો કરતા હતા. એમાં જેમ જેમ ધ્યાન ગયા કે બાઈઓ આવીને બેઠા એટલે ફટાફટ સંતો ઊભા થઈને ત્યાંથી દરબારમાં આવતા રહ્યા. મહારાજ હસવા લાગ્યા. ભગવાન કહે છે કે સંતો તમને આજ્ઞા કરી હતી કથા કરજો 2-3 વાગ્યા સુધી, કેમ બધા ઊભા થઈને આવતા રહ્યા? તો કે મહારાજ અમે કથા વાર્તા તો કરતા હતા પણ બાઈઓ આવીને બેઠી એટલે અમે ભાગીને આવતા રહ્યા. તો જુઓ, ધર્મ વગરની ભક્તિ એને કરી નહીં, કથા વાર્તા કરવી એ ભક્તિ કહેવાય, કીર્તન ભક્તિ. પણ
ત્યાં ધર્મનો લોપ થતો હતો કે પ્રાઇવેટ સત્સંગ ચાલતો હોય એ સત્સંગ બાઈઓને કરાવાય નહીં. સભા હોય જાહેર, ત્યાં બાઈઓ પાછળ બેસીને કથા સાંભળે એમાં બાદ નહીં. પણ થોડા હરિભક્તોને બેસાડીને જે ભગવદ વાર્તા કરતા હોય તો એ વાર્તા સાંભળવાની સ્ત્રીઓને છૂટી નથી. કહેતા સંતોને એવી રીતે સ્ત્રીઓને કથા વાર્તા સંભળાવવી નહીં, એવો ધર્મ છે. તો એ ધર્મનો લોપ થાય એવું લાગ્યું એટલે સંતો તરત જ ત્યાંથી ઊભા થઈને આવી ગયા. તો ધર્મે સહિત જે ભક્તિ કરતા એ ભગવાનને ખૂબ ગમતી. સભાઓ તો મોટી મોટી થતી, પણ જો વર્ણન આવશે સત્સંગી જીવનમાં કે મહારાજને આજુબાજુમાં બ્રહ્મચારી અને સંતો બેઠા હોય, પછી બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો, અને ત્યાર પછી એ 4 હાથનું વ્યવધાન રાખીને બધી બાઈઓ કથા વાર્તા સાંભળવા બેસતી. તો એવી રીતે ધર્મે સહિત ભક્તિ થતી, કીર્તન કથા બધું થતું. મંદિરમાં પણ મહારાજે જુઓ દર્શન આદિ કરવા એ ભક્તિના જ બધાય સાધનો છે. આરતીના દર્શન કરવા જવા કે કીર્તન ગાવા, તો એમાં પણ મહારાજે શિખરબંધ મંદિરોની અંદર વિભાગ કરાવ્યા કે આટલા ભાગમાં પુરુષોએ દર્શન કરવા અને એના પછીના ભાગમાં બાઈઓ ઊભા રહીને દર્શન કરે. મંદિરમાં ગયા હોય ત્યારે પોતાના સંબંધી જન સ્ત્રીઓ હોય તોય મહારાજ કે એનો સ્પર્શ ન કરે. કેટલી બધી ધર્મની ભક્તિ સાથે પ્રાધાન્યતા દેખાડી છે. પોતાની પત્ની હોય તો એ મહારાજ કે મંદિરમાં પ્રવેશ કર્યા પછી એનો સ્પર્શ કરવો નહીં, મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું, એમ મહારાજે આજ્ઞા કરી. પછી જેના જે સંબંધ હોય એ પોતાની બેન હોય, મા બેન હોય, દીકરી હોય, ગમે તે કે પત્ની હોય એની સાથે આવ્યા હોય તો ગાડીમાં બેસીને સાથે જાય એનો વાદ નહીં. પણ મંદિરમાં ગયા પછી પોતાની પત્ની હોય તો એ હાથ જાલીને 2 માણસ ભેગા પગથિયા ચડે એ ભગવાન કે અમને માન્ય નથી. મંદિરમાં ગયા એટલે સ્ત્રી પુરુષની જે મર્યાદા, એનું જે અદબ એ વ્યવસ્થિત રીતે જળવાવી જ જોઈએ. અને પુરુષોએ પુરુષના વિભાગમાં અને બાઈઓના વિભાગમાં દર્શન કરવા, ભક્તિ કરવી કે કથા શ્રવણ કરવા અને સેવા કરતી વખતે પણ ધર્મનો લોપ ન થાય એ પ્રકારે મંદિર સંબંધી સેવાઓ કરવી. પછી બાઈઓ ને ભાઈઓ બધા ભેગા થઈને હાર પરોવવા બેસે અને એમાંથી કાંઈ ન થવાનું થાય તો એ ધર્મના લોપનું જ ફળ કહેવાય. એટલે ભગવાન કહે છે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી, એ તો જ એ ભક્તિ વૃદ્ધિને પામશે. ધર્મ વગરની ભક્તિ તો આખું જગત કરે છે પણ એમાં કોઈનું કલ્યાણ થતું નથી. મહારાજ કે કલ્યાણના 2 રાજમાર્ગ છે. કયા કયા? એક જ્ઞાન માર્ગ અને બીજો ભક્તિ માર્ગ, પ્રેમ લક્ષણા ભક્તિ. પણ મહારાજ કે માર્ગ તો બહુ મોટા છે પણ આ 2 માર્ગે ચડ્યા છે. કહેતા કલ્યાણને પામ્યા છે બહુ ઓછા અને પડ્યા છે ઘણા. એનું કારણ શું? ધર્મ વગરની ભક્તિ કરતા હતા. ભક્તિ તો પ્રેમ લક્ષણા જબરજસ્ત કરે. હરે રામ હરે કૃષ્ણમાં એમાં તમે જુઓ તો ગાંડા થઈ જાય લોકો નાચતા હોય ત્યારે.
પણ બાઈઓ ભાઈઓ બધા ભેગા નાચતા હોય છે. પરિણામ શું આવે એમાં કે જેના ઇન્દ્રિયો અંતઃકરણ કાબુમાં ન હોય એના મન તો લલચાયા વગર રહેવાના નથી. એકબીજાના સ્પર્શ થાય, હૈયા દડાય પછી પાપ પાંગર્યા વગર રહે નહીં. પણ એવા સમયે પણ બે અલગ વિભાગમાં ભક્તિ કરતા હોય ને એવા ભાવથી કરતા હોય તો મહારાજ કે એ ભક્તિ કલ્યાણકારી નીવડે. માટે કલ્યાણ નથી થતા એનું મુખ્ય કારણ છે ધર્મ વગરની ભક્તિ. એવી ભક્તિ તો ઘણી આપણને એમ થાય કે આ હા શું આની ભક્તિ છે, આપણે પણ ન કરી શકીએ એવી ભક્તિ કરતા હોય. આમ ધૂન ભજન કીર્તન કરતા હોય, 6 મહિનાની અખંડ ધૂન રાખે, 12 મહિનાની અખંડ ધૂન રાખે, રાતની રાતો જાગીને ભજન કીર્તન કરતા હોય. આપણે પરોક્ષવાળા તમે જો ભજન હોય એટલે આખી રાત મંડાણા હોય. 10 વાગે ચાલુ કરે તો સવારના 4:30 5 વાગ્યા સુધી અમે પૂજા કરવા બે ત્યાં સુધી ભજન સંભળાતા હોય. પણ ધર્મ અંદર કેટલો છે એ તપાસ કરીએ તો ખબર પડે. ભગવાનનું ભજન કરાવતા હોય પણ બીડી પીનો બેઠા, ઘડીક થાય ને એક ભજન પૂરું થાય એટલે બીડી ચડાવે. ગુટકાની પડીકીઓ આખો આયડો લઈ આવ્યા હોય પ્રેમી ભક્તો. અને ઘણા તો વળી એવા આશિક હોય ત્યાં માણેકચંદનો હાયડો ઓલા માથે ગોળ કરે ને, ગોળ કરીને ગાયકને આપે, તમે તમારે ખાઓ. અમુક તો એવા ગાયક મેં સાંભળ્યા છે કે જે દારૂ પીને ગાવા બેસતા લે. ભજન બધા ઉપદેશના હોય પણ અને ભજન કરે તો 5000થી ઓછી મેદની ન હોય ને ભજનમાં. એવા લોકપ્રિય કલાકારો પણ ભજન કરવા બેસે ત્યારે દારૂ ચડાવે પછી સ્ટેજ ઉપર આવે. ઘણા કહુંબા પાણી કરે એટલે અફીણ ઘોળતા હોય, ચાલુ ભજન અફીણના પાછા પ્યાલા આવે. તો આ બધી ભક્તિ તો કરે છે પણ ધર્મ વગરની ભક્તિ થાય છે એટલે એ ઉપદેશ પણ કોઈને અડતો નથી ભક્તિ કરનારાનું કલ્યાણ થતું નથી, એની કથા વાર્તા સાંભળનારાનું કલ્યાણ થતું. એના કરતા એક જ સાધુ બેઠો હોય, ભલે ગાતા ન આવડતું હોય, ભાંગી તૂટી વાતો આવડતી હોય, પણ જો એ નિયમ ધર્મમાં રહીને સત્સંગ કરાવતો હોય તો એના યોગે કરીને હજારોના કલ્યાણ થાય. કારણ એ જે ભક્તિ કરે છે ને કરાવે છે એ ધર્મમાં રહીને ભક્તિ કરાવે. નિયમવાળા સાધુથી જ જીવોના કલ્યાણ થાય. તો નિયમ એટલે ધર્મ. એટલે ભગવાન કહે છે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યોપપાદિત મહાત્મા જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભગવાન શ્રી હરિ કહે છે શ્રુતિ સ્મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાન સહિત જે ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી. મહારાજ 103માં શ્લોકની અંદર ધર્મ અને ભક્તિની વ્યાખ્યા કરતા ડેફિનેશન કરે છે. આપણે બધા ધર્મ વિશે અવનવી માન્યતાઓ લઈને
બેઠા હોઈએ છીએ. સામાન્ય રીતે લોકોના મનમાં એવું છે કે ધર્મ એટલે બીજું કાંઈ નહીં, ટીલા ટપકા કરવા. પ્રાચીન કાળથી અત્યાર સુધી ઘણા વિદ્વાનોએ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે, છતાંય સામાન્ય માનવી જે ધાર્મિક નથી એ ધર્મનું નામ સાંભળે એટલે તરત એના મનમાં એમ થાય કે ટીલા ટપકા કરવા, કંઠી પહેરવી, હાથમાં માળા રાખીને દેવ દર્શન જાવું, એનું નામ ધર્મ. પણ ખરેખર ધર્મ છે એ આટલો જ મર્યાદિત કે સીમિત નથી. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એટલે મહારાજ આપણને આ અડધા શ્લોકથી વ્યાખ્યા કરીને સમજાવે છે કે શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર કહેતા ઋષિઓએ કહેલી જે ધર્મ સંહિતાઓ, એ બંનેએ અવશ્ય કર્તવ્ય તરીકે કહેલો જે ધર્મ, સદ એટલે સારો અને લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ નહીં એવો જે આચાર, એવો જે સત્પુરુષોનો આચાર, એને મહારાજ કે તમારે ધર્મ જાણવો. ધર્મ એટલે આપણે જોઈએ તો કે રિલિજન ઇઝ નથિંગ બટ હોલી કમાન્ડમેન્ટ્સ. ધર્મ એ બીજું કાંઈ નથી પણ પવિત્ર આજ્ઞાઓ, ડ્યુટીઝ જેને આપણે કહીએ, માણસની ફરજો, સમાજ પ્રત્યેની કે સંપ્રદાય પ્રત્યેની, ભગવાન પ્રત્યેની, દેવો પ્રત્યેની, પશુ પક્ષી જીવ પ્રાણી માત્ર પ્રત્યેની એની જે સાચી પવિત્ર ફરજો કહીએ ને એનું નામ ધર્મ. એટલે ધર્મ એ કોઈ સંપ્રદાયમાં મર્યાદિત નથી. એટલે તો ધર્મની વ્યાખ્યા પણ મહારાજે જુઓ કેવી અમર્યાદ કરી છે. કોઈ એનું સ્પેશિયલ એક લક્ષણ આપી દીધું નહીં. વેદને પણ મહારાજે ધર્મ ન કહ્યા. તો ધર્મશાસ્ત્રો જેને સ્મૃતિ શાસ્ત્ર કહેવાય, યાજ્ઞવલ્ક સ્મૃતિ કે પછી આપસ્તંભ સ્મૃતિ કે વશિષ્ઠ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, વૃદ્ધ વશિષ્ઠ સ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ કે અંગીરા સ્મૃતિ, આવી કોઈ સ્મૃતિઓને પર્ટિક્યુલર ભગવાને ધર્મ નામ આપ્યો નહીં. પણ શું કહ્યું કે વેદોમાં કહ્યું હોય, ધર્મશાસ્ત્રમાં પણ એ વાતનું પ્રતિપાદન કરેલું હોય અને સત્પુરુષોના આચારમાં એ વાત દેખાતી હોય તો એને મહારાજ કે તમારે ધર્મ જાણવો. પણ એ સિવાય જો ત્રણમાંથી એકાદામાં પણ એ ન દેખાય તો એને ધર્મ કહેવાય નહીં. જેમ કે વેદોમાં હિંસાનું પ્રતિપાદન છે. જો ક્ષેન યાગેન યજેત, જેને શત્રુઓને મારી નાખવાની અંતરમાં ઈચ્છા હોય એને બાજ પક્ષીને હોમીને યજ્ઞ કરવો, આવું વેદમાં લખ્યું છે. સ્મૃતિ શાસ્ત્રો કહીએ તો ધર્મશાસ્ત્રોમાં પણ ક્યાંક ક્યાંક હિંસાનું પ્રતિપાદન છે. યાજ્ઞવલ્ક સ્મૃતિમાં પણ હિંસાની વાત આવે છે. તો શું હિંસા કરવી, માંસ ખાવું એને આપણે ધર્મ કહેશું? ના, કારણ અહિંસા પરમો ધર્મ. પરમ ધર્મ કોઈ હોય તો અહિંસા છે. તો પછી સત્પુરુષોના આચારમાં નહીં દેખાય આપણને. ભગવાને ક્યાંય હિંસા કરી નથી.
એનો મતલબ કે સત્પુરુષોના આચારમાં નથી, ઋષિઓના આચારમાં જે વાત નથી એ ભલે ધર્મશાસ્ત્રમાં અને વેદશાસ્ત્રમાં હોય તો પણ એને ધર્મ કહેવાય નહીં. ઘણા ઘણા શાસ્ત્રોમાં જુદી જુદી રીતે ધર્મની વ્યાખ્યા કરવાનો પ્રયાસ થયો છે. ધરતી વિશ્વમિતિ ધર્મ, એક જગ્યાએ એમ લખ્યું કે વિશ્વને જે ધારણ કરી રાખે એનું નામ ધર્મ. જૈમિની ઋષિ એમ કહ્યું, 14 લક્ષણાર્થો ધર્મ ઇતિ, કહેતા આજ્ઞા દ્વારા સમજાતું જે કાર્ય એનું નામ ધર્મ. એને આજ્ઞા પણ કહેવાય. વેદો એ બધી આજ્ઞા જ કરી છે કે સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાન મા પ્રમદ. એ બધી આજ્ઞાઓ છે એટલે તો હોલી કમાન્ડમેન્ટ કહ્યા એને. એટલે એમ કહે છે આજ્ઞા દ્વારા સમજાતું જે કાર્ય એનું નામ ધર્મ, એમ જૈમિની ઋષિએ લખ્યું. ન્યાયમાલા વિસ્તરમાં માધવાચાર્ય એમ કહે છે કે અર્થત્વે સતી 14 ગમ્યો ધર્મ, કહેતા કર્તવ્ય તરીકે હોય ને પ્રેરણાથી સમજાય તે ધર્મ. આજ્ઞા નહીં, એને વળી પ્રેરણા કરી. ઘણા ગુરુ હોય તો આજ્ઞા કરે ને સજ્જનો હોય તો પ્રેરણા કરે. એટલે એમણે એમ કહ્યું કે પ્રેરણાથી જે સમજાય એનું નામ ધર્મ. તો સ્મૃતિઓ કહેતા ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કે યમ આર્યા ક્રિયમાણમ હિ સ્તુવંત્યાગમ વેદિનઃ સધર્મો યચ્ચ નિંદંતી તમ અધર્મમ ચ પ્રચક્ષતે. ધર્મશાસ્ત્રો ધર્મની વ્યાખ્યા કરતા એમ કહે છે કે જે ક્રિયાઓને, જે કર્તવ્યને આર્ય પુરુષો વખાણે, એની સ્તુતિ કરે એનું નામ ધર્મ, અને જેને આર્ય પુરુષો નિંદે એને તમે અધર્મ જાણો. ભાગવતજીની અંદર ભગવાન વ્યાસજીએ ધર્મની વ્યાખ્યા કરતા એમ કહ્યું, વેદ પ્રણિહિતો હિ ધર્મ યધર્મસ્તદ વિપર્યય. કહેતા વેદમાં જે કહ્યું છે એનું નામ જ ધર્મ તમે જાણો, અને એનાથી ઉલટું એને અધર્મ જાણો. વેદો નારાયણ સાક્ષાત સ્વયંભૂ રીતે સુશ્રુમ, કારણ કે વેદ છે એ સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે એમ અમે સાંભળ્યું છે. પણ કેવળ વેદ છે એને જ ધર્મ કહેવા જઈએ તો આપણે આગળ જોયું એમ હિંસાનું ઘણી જગ્યાએ વર્ણન આવે છે. તો એ હિંસા કરવી ધર્મ નથી. એટલે કેવળ વેદને આપણે ધર્મનું સ્વરૂપ આપી શકીએ નહીં. એને સાંગોપાંગ ધર્મ ન કહેવાય. મીમાંસામાં જૈમિની હજારો વર્ષ પૂર્વે એમ લખે છે કે યતો અભ્યુદય નિશેષય સસિદ્ધિ સધર્મ. કહેતા જે કર્મ કરવાથી લૌકિક અને પારલૌકિક પ્રગતિ થાય તે ધર્મ. કહેતા આ લોકમાં અને પરલોકમાં જેના દ્વારા ઉન્નતિ સધાય એનું નામ તમારે ધર્મ જાણવું. અથવા તો એણે એમ પણ કહ્યું કે ધારણાદ ધર્મમ ઇત્યાહુર ધર્મો ધારયતિ પ્રજા. કહેતા જે કર્મ કરવાથી સમાજનું અસ્તિત્વ વર્ષો સુધી ટકી રહે, કહેતા સમાજને ધારણા થાય તે ધર્મ. જે પ્રજાને ધારણ કરે છે, અર્થાત માનવ સમાજને પશુ બનતા અટકાવીને માણસ તરીકે જીવતા શીખવાડે, એની પ્રગતિ કરે અને એના જીવનનું નિયમન જે પરિબળ કરે એને
તમારે ધર્મ જાણવો. યાજ્ઞવલ્ક્ય ઋષિના શબ્દોમાં આપણે કહીએ તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં એમણે એમ લખ્યું, શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મન સમ્યક સંકલ્પજ કામો ધર્મમૂલમિદં સ્મૃતમ. યાજ્ઞવલ્ક્યજી એમ કહે છે કે શ્રુતિ સ્મૃતિ સદાચાર કહેતા મહાપુરુષોએ આચરેલી ક્રિયા અને અંતઃકરણે ચીંધેલો માર્ગ કહેતા મનુષ્યના વ્યક્તિત્વને ઘડે છે, એને એ ધર્મ છે. કહેતા પોતાના આત્માને પ્રિય અને ઉત્તમ સંકલ્પોથી ઉત્પન્ન થયેલી ઈચ્છા વગેરેને ધર્મમાં પ્રમાણભૂત કહ્યા છે, એમ યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે. એમણે વળી મનની ઈચ્છા, મનને જે પ્રિય લાગે એ પણ એક સંકલ્પને ધર્મની વ્યાખ્યામાં વધારાનો ઉમેરો છે. તો ઘણીવાર તમે જુઓ કે અહીંયા કોઈકને આ મનને પ્રિય લાગે એવું કહ્યું, એ જે ખરેખર બંધન કરતા છે. ધર્મની વ્યાખ્યાને એ બરોબર પૂર્ણ બનવા નથી દેતી, ઉલટાની ઘટાડો કરે છે. કે પોતાને પ્રિય લાગે એવું તો કોકને દારૂ પીવાનું ગમતું હોય એટલે એ એમ કે દારૂ પીવો જોઈએ, તો શું એને ધર્મ કહેવાય? માટે પોતાને પ્રિય લાગે એવી ક્રિયા એ ધર્મમાં ક્યારેય આવી શકે નહીં. એટલે સ્વસ્ય ચ પ્રિયમાત્મન, પોતાને પ્રિય પણ કેવું? તો કે સમ્યક સંકલ્પ જ કામ, ઉત્તમ સંકલ્પથી ઉત્પન્ન થયેલ શાસ્ત્ર અનુકૂળ ઈચ્છા, એવી ઈચ્છા હોય તો જ એને ધર્મ જાણવો. પણ આ દારૂ પીવો એને એવી ઉત્તમ ઈચ્છા કહેવાય નહીં. આથી જ્યાં વિકલ્પ હોય કે બ્રાહ્મણને યજ્ઞોપવિત ગર્ભથી અથવા જન્મથી 8મે વર્ષે કરવું, જ્યાં ધર્મ પાળવામાં વિકલ્પ હોય, બ્રાહ્મણો માટે એમ લખ્યું કે બાળકનું ગર્ભાધાન થાય ત્યારથી 8મે વર્ષે, એટલે ગર્ભનું સ્થાપન થયું હોય માતાના ઉદરમાં ત્યારથી એની ઉંમર પણ ગણી શકાય. અથવા તો 9 મહિના પછી બાળક જન્મે અને ત્યારથી એની ઉંમર ગણીએ તો એ બેમાંથી જે ઉંમર તમારે ગણવી હોય અને 8મું વર્ષ બેસે ત્યારે યજ્ઞોપવિત આપવી. તો આ વિકલ્પ છે બે, કાં ગર્ભથી તમે એનો સમય ગણો અથવા તો જન્મથી ગણો. તો આવા જે વિકલ્પ હોય ત્યાં ટીકાકાર એમ કહે છે કે જે આ તમારે આત્મના પ્રિય કહ્યું, જે એ વાક્યને તમારે ગણવું કે આ બેમાંથી તમને જે પ્રિય લાગે. ગર્ભથી સમય ગણવો હોય તો ગર્ભાધાનથી ગણો, અને જન્મથી ગણવો હોય તો જન્મકાળથી તમે એને ગણી અને 8મું વર્ષ બેસે એટલે યજ્ઞોપવિત આપી શકો. મનુસ્મૃતિની અંદર એમ લખ્યું, દ્યુતે ક્ષમા દમો સ્થેય શૌચમિન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમક્રોધો દશકમ ધર્મલક્ષણમ. મનુ મહારાજ એમ કહે છે કે દ્યુતિ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધ્રી, વિદ્યા, સત્ય અને અક્રોધ, આ જે 10 લક્ષણ વાળો તમારે ધર્મને જાણવો. મહાભારતની અંદર એમ પણ લખ્યું છે કે અહિંસા લક્ષણો ધર્મ ઇતિ વેદ વિદો વિદુઃ,
કહેતા અહિંસા એ જ ધર્મ છે એમ વેદના જાણનારા જાણે છે. ગરુડ પુરાણની અંદર પણ ધર્મની વ્યાખ્યા કરી. ગરુડ પુરાણમાં એમ કહે છે કે અહિંસા દંભમ વિના યત ક્રિયતે સ ધર્મ સત્યમ યજ્ઞ તપો દાનમ એતત ધર્મસ્ય લક્ષણ. ગરુડ પુરાણમાં એમ લખ્યું કે દંભ વર્જિત જે કંઈ આપણી ક્રિયા એનું નામ ધર્મ અથવા તો સત્ય, યજ્ઞ, તપ અને દાન, આ ચારને તમે ધર્મ જાણો. કારણ કે ભાગવતજીની અંદર પણ ધર્મના 4 પગ કયા છે ને, એમાં અત્યારે કળિયુગમાં 1 પગ રહ્યો છે, 3 પગ તો કલીએ કાપી નાખ્યા. એક દાન નામનો પગ હવે રહ્યો છે, એ લોભ વધશે એટલે 4થો પગે કપાઈ જશે અને ધર્મ અસહાય નિરાધાર બની જશે. તો અહીંયા ગરુડ પુરાણમાં સત્ય, યજ્ઞ, તપ અને દાન, આ 4ને ધર્મ કહેવામાં આવ્યો છે. નારદ પુરાણની અંદર એમ કહ્યું આનૃ સંશયમ પરો ધર્મ, એટલે કે અહિંસા એ જ પરમ ધર્મ છે એમ તમે જાણો. મનુ મહારાજે વળી વ્યાખ્યા બીજી રીતે પણ ધર્મની આપી છે. શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મન એતત ચતુર્વિધમ પ્રાહો સાક્ષાત ધર્મસ્ય લક્ષણ. એમને પણ યાજ્ઞવલ્ક્ય ઋષિની જેમ કહેતા યાજ્ઞવલ્ક્ય ઋષિએ જ મનુસ્મૃતિમાંથી આ ધર્મનું લક્ષણ લીધું હશે એવું લાગે છે. મનુ મહારાજ પહેલા થઈ ગયા. એટલે કહે છે શ્રુતિમાં હોય, સ્મૃતિમાં હોય, સદાચારમાં પણ જોવા મળે અને પોતાને પ્રિય લાગતી હોય એવી ક્રિયા, એને ધર્મ જાણવો. કણાદ મુનિએ વૈશેષિક દર્શનની અંદર વ્યાખ્યા કરતા એમ કહ્યું કે યતો અભ્યુદય નિશેષય સસિદ્ધિ સ ધર્મ. કહેતા જે વૈદિક આચરણ કરવાથી આ લોકમાં સુખ મળે અને પરલોકમાં મુક્તિ મળે એનું નામ ધર્મ. દાનાદિ સત્કર્મ વડે આપણો અભ્યુદય થાય, કહેતા આ લોકમાં પ્રગતિ થાય અને શ્રવણ, મનન, નિધિધ્યાસ આદિ જે ભગવાન સંબંધી કથા વાર્તા કે મૂર્તિના કરીએ એના દ્વારા જીવનો મોક્ષ થાય. તો આ 2 વાતો જેમાં સમાયેલી હોય એવી આજ્ઞાઓને તમે ધર્મ જાણો. એટલા માટે ધર્મની વ્યાખ્યા કરવામાં બધાય વિમાસણમાં પડી ગયા છે. શાસ્ત્રોમાં એમ લખ્યું કે શ્રુતિર વિભિન્ન સ્મૃતિયશ્ચ ભિન્ન નૈકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથ. એટલે ઘણા વિદ્વાનોએ પછી શું વ્યાખ્યા કરી એ કહે છે કે સાંભળો. શ્રુતિર વિભિન્ન શ્રુતિ કહેતા વેદની રૂચાઓ પણ ઘડીક આમ કહે છે ને ઘડીક આમ કહે છે. વેદો એમ કહે છે કે ના હિંસ્યા માં હિંસ્યા તો સર્વભૂતાની, કહેતા જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. વળી એના વેદ પાછો એમ કહે કે સેન યાગન યજેત, કહેતા બાજ પક્ષીને કાપીને યજ્ઞ કરવો, અશ્વમેધ યજ્ઞ કરવો, નરમેધ યજ્ઞ કરવો. આ બધા યજ્ઞોનું વર્ણન છે. દેવતાઓ બકરા, મુર્ગરા, સસલા આદિ હોમીને યજ્ઞ કરતા હતા. આવી વાતો પણ વેદની અંદર કહેલી છે. કહેતા બેવડી નીતિ છે. જુઓ,
એક બાજુ કહે છે કે માં હિંસ્યાત સર્વભૂતાને કહેતા કોઈ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. તો વળી બીજી બાજુ ઘોડા, બકરા, મૃગલા, સસલા આદિ જીવની હિંસા કરીને યજ્ઞ કરવાની વાતો કરી છે. એટલે કવિ કહે છે કે શ્રુતિર વિભિન્ન, જાત જાતની શ્રુતિઓ કહેતા વેદની રૂચાઓ છે. સ્મૃતિશ્ચ ભિન્ન, અને સ્મૃતિઓ તો કેટલીય છે. તુંડે તુંડે મતિર ભિન્ન, એમ અલગ અલગ ઋષિએ એકને એક ક્રિયાને અલગ પ્રકારે વર્ણવી હોય. લ્યો, કોઈક ઋષિએ કોઈક પાપનું પ્રાયશ્ચિત બહુ ઓછું કહ્યું હોય તો બીજા ઋષિએ બહુ મોટું પ્રાયશ્ચિત કહેલું હોય. તો એ ઋષિઓના મનના વિચાર પ્રમાણે બધા ધર્મશાસ્ત્રો લખાણા છે. એટલે કોઈ એકાદ ઋષિની જે સ્મૃતિ હશે એને પણ સંપૂર્ણ ધર્મનું સ્વરૂપ આપણે કહી શકશું નહીં. એકલા વેદને પણ ધર્મ કહી શકાશે નહીં. નૈકો મુનિર યસ્ય વચઃ પ્રમાણમ, એવા કોઈ મુનિએ નથી થઈ ગયા કે જેનું વચન છે એને આપણે બધી બાબતમાં પ્રમાણ રૂપે ગણી શકીએ. કારણ માણસની મર્યાદા હોય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા, સત્ય, શૌચ, દયા, ક્ષમા, તપ, ક્રોધ, આ બધા આવા ગુણો હોય. એમાંથી અમુક ગુણો એની અંદર હોય અને અમુક ન પણ હોય. એટલે જે ગુણ એનામાં ન હોય એ ગુણ સંબંધી જે આજ્ઞાઓ હોય ને એ બધા એમાં શિથિલતા હોય. એટલે કોઈ એક મુનિના વચનને પણ આપણે પ્રમાણપણે ધર્મ તરીકે ગણાવી શકીએ નહીં. એટલે પંડિતો કહે છે કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, ધર્મનું તત્વ છે ને એ તો ગુફાની અંદર ખોવાઈ ગયું છે, કોઈના હાથમાં આવતું જ નથી. આ સ્મૃતિઓને શોધો કે પછી શ્રુતિ કહેતા વેદમાંથી ગોખો કે પછી મોટા મોટા પંડિતો, ઋષિઓ, સંતો થયા એના વચનો તમે વિચારો. આ બધાની તપાસ કરવા છતાં પણ ધર્મ તત્વ હાથમાં આવશે નહીં. બહુ સાતમે પાતાળે ધરબાઈ ગયું છે. એ ધર્મ તત્વ હાથમાં આવતું નથી. એટલે કંટાળીને પછી પંડિતો કહે છે કે તમારે ધર્મ જ જોઈ છે તો લ્યો તમને સાદી ભાષામાં કહીએ. મહાજનો એન ગતઃ સ પંથા, માટે ધર્મ એટલે શું? તો કે મહાજન જે રસ્તે ચાલે એને તમારે ધર્મ જાણો. હવે મહાજન તો જાત જાતના હોય. કોળી મહાજન હોય, સોની મહાજન હોય, વેપારી મહાજન મંડળ છે ને આપણે, એમ બધા જાત જાતના મહાજન હોય. તો પછી મહાજનો એન ગતઃ સ પંથ, એક જણાએ આ વાક્ય વાંચી લીધું કે મહાજન જે રસ્તે જાય એ રસ્તે જાવું એનું નામ ધર્મ. એમાં બન્યું શું કે કોળી મરી ગયેલો એટલે એની સ્મશાન યાત્રા નીકળી. એટલે કોળી બધા આખું મંડળ ભેગું હોય ને પછી તો સ્મશાન યાત્રામાં તો 50, 100, 200, 500 માણસ જોડાય. એટલે ઓલો પંડિત જે હતો મૂર્ખો એને જોયું, આમ વાંચ્યું કે મહાજનો એને ગતઃ સ પંથ, રસ્તો તો સાચો આ છે કે મહાજન મંડળ જે રસ્તે જાતું હોય એટલે આ ભેગા ભળી ગયા. અને એના ભેગા ગયા ક્યાં પહોંચે ભાઈ? સ્મશાન ભૂમિમાં જઈને ઊભો રહ્યો. તો એને કાંઈ ધર્મ કહેવાય? એને ધર્મ કહેવાય નહીં. મહાજન એને ગતઃ સ પંથા, યુધિષ્ઠિર મહારાજા જુગાર રમ્યા, ચારેય ભાઈઓના ભાગનું રાજ્ય પણ હારી ગયા અને 5 ભાઈની હૈયારી પત્ની દ્રૌપદીજીને પણ હારી ગયા. પત્ની એ કાંઈ વસ્તુ છે જ તમે એને જુગારને હોડમાં મૂકો?
એને પોતાને પણ જીવવાનો અધિકાર છે સ્વતંત્ર રીતે. એના ઉપર કોઈ તમારો એવો અધિકાર નથી કે એને તમે વેચી દો કે જુગારમાં હારી જાઓ. છતાંય હારી ગયા તો આ મહાજન કહેવાય. માટે એને કર્યું એમ કરવું એને પણ ધર્મ કહેવાય નહીં. અત્યારે તો તમારે બધાએ જુગાર રમવો પડે અને પત્નીને હોડમાં મૂકવા જોઈએ, પણ એવું કોઈ કરતા નથી. એક આણંદનો હરિજન હતો, 15 વર્ષ પહેલા એ જુગાર રમ્યો હતો ને એની ઘરવાળીને હારી ગયો તો એવા એકવાર સમાચાર સાંભળેલા. એક યુધિષ્ઠિર પાક્યો કે જેણે પોતાની પત્નીને હોડમાં મૂકેલી. તો પછી સવાલ એ ઊભો થાય કે ધર્મ એટલે શું? તો નિષ્કુળાનંદ સ્વામી આપણને ધર્મની વ્યાખ્યા આપી દે છે. ધર્મ તે ધર્મ સૂતના વચન એને પાળવા પ્રીતે કરી. જેને જેમ કરી આજ્ઞા તે ફેરવવી નહીં ફરી. એટલે સ્વામી કહે છે આ બધા ક્યાં તમે માથા મારશો? વેદ ક્યાં વાંચવા જાય છો? સ્મૃતિ શાસ્ત્રો તો હજારોની સંખ્યામાં છે. જેટલા ઋષિ થયા એમાંથી ભલભલા ઘણા એ લખી નાખ્યા ધર્મશાસ્ત્રો. એ મળશે ક્યાંથી? મળશે તો વાંચશો ક્યાંથી? વાંચશો તો યાદ ક્યાંથી રહેશે આ બધાના વચનો? માટે એ તમારું કામ નથી. ઋષિઓએ કરેલી આજ્ઞાઓ એ પણ તમને બધી ચિત્ર વિચિત્ર મળશે, એમાંય તમારી ચાંચ ડૂબશે નહીં. અને મહાજનો એન ગત હશે પંથા તો સ્મશાનમાં જઈને ઊભા રહેશો. ક્યાંક કોકની પાર્ટી હોય તો જઈને બધાએ બાર ઉપર જઈને ઊભા રહે. મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં દારૂની છૂટી હોય તો શું ત્યાં જઈને દારૂ પીવો એને કાંઈ ધર્મ કહેવાય? માટે એ મહાજનો એને ગતહસ પંથ એ પણ ધર્મ કહેવાશે નહીં. તો ધર્મ કેને જાણવો? તો કે ધર્મ સૂતના વચન. કહેતા ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા કરી છે એનું નામ જ ધર્મ લ્યો. એટલે શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને વચનામૃતમાં ભગવાને એમ કહ્યું કે આ કરો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આ કરો અને આ ન કરો એનું નામ નિષ્કુળાનંદ સ્વામી કહે છે ધર્મ. કારણ સ્વામિનારાયણ છે એ સાક્ષાત સર્વોપરી ભગવાન છે. એની બુદ્ધિ શક્તિને કોઈ મર્યાદાઓ નથી. એને જે કાંઈ લખ્યું છે કે કહ્યું છે એમાં પ્રમાદ, વિપ્રલિપ્સા કે ભ્રમ એમાંથી કોઈ પણ પ્રકારના દોષો આવવાનો સંભવ નથી. મહારાજ સર્વજ્ઞાતા છે અને દીર્ઘદ્રષ્ટા છે. એટલે ભગવાને જે કાંઈ આજ્ઞા કરી એનું નામ જ સ્વામી કહે છે ધર્મ. અને એ ધર્મને કેવી રીતે પાળવો? તો કે એને પાળવા પ્રીતે કરી. એને પ્રેમથી એ આજ્ઞાઓને પાળવી. અને જેને જેમ કરી આજ્ઞા અને જેને જે નિયમો કયા હોય તે પ્રમાણે જ પાળવા, પણ એમાં કોઈ ફેરફાર કરવા નહીં. આનું નામ જ સ્વામી કહે છે તમે ધર્મ જાણો. મહાભારતની અંદર કર્ણ પર્વની અંદર પણ ધર્મની વ્યાખ્યા કરવાનો પ્રયાસ થયો છે કે યસ્ત્વા ધરણા સંયુતે સધર્મ ઇતિ નિશ્ચય. આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતો ને એ એમ કહેતા કે ધર્મ વિના વિજ્ઞાન લંગડું છે અને વિજ્ઞાન વિના ધર્મ આંધળો છે.
વિજ્ઞાન છે એ બાહ્ય જગતની આધારશિલા પર બેસી સત્યની ખોજ કરે છે, જ્યારે ધર્મ છે એ અંતર જગતમાં પ્રતિષ્ઠિત થઈને સત્યનો સાક્ષાત્કાર કરાવે છે. એમ આપણા વિશ્વનો મોટામાં મોટો જે વૈજ્ઞાનિક થયો આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એને કહ્યું છે એન વિશ્વમિદમ નિત્યમ ધ્રુતમ ચૈવ સુરક્ષિતમ સનાતનો અક્ષરો યસ્તુ તસ્મૈ ધર્માય વૈ નમઃ. તો કોઈકે વળી એમ કહ્યું કે જેના દ્વારા નિત્ય વિશ્વ છે એ ધારણ કરાયેલું છે, જેના દ્વારા આ વિશ્વ છે એ સુરક્ષિત છે, એવો જે સનાતન અને અક્ષર કહેતા અક્ષર નાશ ન પામે એવો જે આજ્ઞારૂપી ધર્મ, એને તમે ધર્મ જાણો અને એવા ધર્મને અમે નમસ્કાર કરીએ છીએ. વિશ્વામિત્ર ઋષિએ વિશ્વામિત્ર સ્મૃતિની અંદર એમ કહ્યું, યમાર્યા ક્રિયમાણમ તો સંસ ત્યાગમ વેદિન સધર્મો યમ વિગર્હંતે તમ ધર્મમ પ્રચક્ષતે. જેના આર્ય પુરુષો વખાણે એને આગમ વેદી કહેતા વેદના જાણનારો એવા ધર્મ સજ્જનો વખાણે એનું નામ ધર્મ, અને એની નિંદા કરે, એની ગરહા કરે, એને તમે અધર્મ જાણજો. આપન સ્તંભ ધર્મ સૂત્રની અંદર એમ કહ્યું, યમ ત્વાર્યા ક્રિયમાણમ પ્રશંસંતી સધર્મો યમ ગર્હંતે સો અધર્મ. એ પણ એમ જ કહે છે કે આર્ય પુરુષો જેની પ્રશંસા કરે એ ક્રિયાને તમે ધર્મ જાણો, અને જેને જે નિંદા કરે જેની એને તમે અધર્મ જાણો. યુધિષ્ઠિર મહારાજાને ભીષ્મ પિતા એમ કહે છે, એ સમયે સર્વ